નમસ્કાર દોસ્તો, અમદાવાદમાં ભારે વરસાદ અને એસટી બસ તણાઈ બનેલી ઘટના. શ્રાવણ મહિનો અડધો થઈ ગયો હતો, પણ મેઘરાજા જાણે આખું વર્ષે અમદાવાદ પર જ ખાલી કરી દેવા માગતા હતા. સવારથી જ આકાશ કાળા ડિબાંગ હતું. કલાકના 12 ઇંચ વરસાદથી આખું અમદાવાદ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ હતી. બધાને પોતાના ઘરે પહોંચવાની ઉતાવળ હતી. બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભેલી બસ પર બોર્ડ મારેલું હતું, અમદાવાદ ચોટીલા. બસના ડ્રાઈવર વિપુલભાઈ અને કંડક્ટર કાનજીભાઈ અનુભવી કર્મચારીઓ હતા. બસમાં આશરે 40 જેટલા મુસાફરો ગોઠવાઈ ગયા હતા. કોઈ નોકરિયાત હતું, કોઈ દર્દી દવા લઈને પાછું જઈ રહ્યું હતું, તો કોઈ મા બાપ પોતાના બાળકને મળવા જઈ રહ્યા હતા. વિપુલભાઈએ પરિસ્થિતિ જોઈને કંડક્ટરને કહ્યું, કાનજી, પાણી બહુ વધી રહ્યું છે. જો રસ્તા બંધ થઈ જશે તો મુસાફરો હેરાન થશે. આપણે ડેપો મેનેજરની મંજૂરી લઈને બસ ઉપાડી લઈએ. બસ ગીતા મંદિરથી નીકળીને નરોડા અને સરખેજ હાઈવે તરફ આગળ વધી. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ જેમ જેમ બસ શહેરની બહાર નીકળી તેમ તેમ કુદરતનું રૌદ્ર સ્વરૂપ દેખાવા લાગ્યું. આજુબાજુના ખેતરો સમુદ્ર જેવા દેખાતા હતા. હાઈવે પર પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. મુસાફરો બારીની બહાર જોઈને ચિંતિત થઈ રહ્યા હતા. બસમાં બેઠેલી એક નાની બાળકી તેની માતાને વળગીને પૂછતી હતી, મમ્મી, આપણે ઘરે ક્યારે પહોંચીશું? માતા પાસે કોઈ જવાબ નહોતો. તે બસ ભગવાનનું નામ લઈ રહી હતી. સરખેજથી થોડે દૂર એક મોટો હોકળો એટલે કે નાળું આવતું હતું. ત્યાં પહોંચતા જ વિપુલભાઈના હોશ ઉડી ગયા. નાળાની ઉપરથી અંદાજે 4 ફૂટ પાણી વહી રહ્યું હતું અને પાણીનો પ્રવાહ બહુ જ તીવ્ર હતો. વિપુલભાઈએ બસ ઊભી રાખી દીધી. આગળ બીજી કોઈ ગાડી જઈ રહી નહોતી. પાછળ પણ પાણી વધી ગયું હોવાથી બસ પાછી વાળવી અશક્ય હતી. બસ પાણીની વચ્ચે ફસાઈ ચૂકી હતી. અચાનક ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નાળામાં પૂરનું મોજું આવ્યું. પાણીનું સ્તર એકાએક વધીને બસના ટાયરો ડૂબાડીને બારીઓ સુધી પહોંચી ગયું. પાણીના પ્રચંડ વેગને કારણે બસ હલવા લાગી. મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ. બચાવો, બચાવો ના અવાજોથી બસ ગુંજી ઉઠી. કંડક્ટર કાનજીભાઈએ બધાને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, કોઈ ગભરાશો નહીં, સીટ પકડી રાખો. પરંતુ કુદરતના પ્રકોપ આગળ માણસ લાચાર હતો. પાણીના એક જોરદાર ઝટકા સાથે જ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને પાણીના વહેણમાં તણાવા લાગી. બસ જાણે કાગળની હોડીની જેમ પાણીમાં ગોથા ખાવા લાગી. અંદર પાણી ભરાવા લાગ્યું હતું. લોકો સીટો પર ચડી ગયા. ડ્રાઈવર વિપુલભાઈએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, છતાં તેમણે હિંમત ન હારી. બસ વહેતી વહેતી એક મોટા વડના ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ. બસ તણાવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક ગામના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ એલર્ટ થઈ ગઈ. ગામના બહાદુર યુવાનો દોરડા અને ટ્યુબો લઈને ઘટના સ્થળે દોડી આવ્યા. એનડીઆરએફની ટીમ પણ બોટ સાથે પહોંચી ગઈ. અંધારું વધી રહ્યું હતું અને વરસાદ ચાલુ જ હતો, જેના કારણે બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. બચાવકર્તાઓએ બસની છત પર દોરડા બાંધ્યા
કંડક્ટર કાનજીબાઈએ બસની પાછળનો ઇમરજન્સી દરવાજો ખોલ્યો. એક પછી એક મુસાફરોને દોરડાના સહારે અને બોટ દ્વારા બહાર કાઢવાનું શરૂ કરાયું. પહેલાં મહિલાઓ અને બાળકોને બચાવવામાં આવ્યા. ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની જાનની પરવા કર્યા વગર છેલ્લો મુસાફર સુરક્ષિત ન નીકળ્યો ત્યાં સુધી બસ છોડી નહીં. આખરે ભારે જહેમત બાદ તમામ 40 મુસાફરોને હેમખેમ બચાવી લેવાયા. ગામ લોકોએ મુસાફરો માટે ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી. મોતને આટલું નજીકથી જોઈને પાછા ફરેલા મુસાફરોની આંખોમાં આંસુ હતા. પણ સાથે જ ડ્રાઈવર વિપુલભાઈ, કંડક્ટર અને બચાવ ટીમના સભ્યો માટે આદરની લાગણી હતી. અમદાવાદના એક કાળા દિવસની આ ઘટના આજે પણ લોકોના હૃદયમાં હિંમત અને માનવતાના પ્રતીક તરીકે જીવંત છે. થેન્ક યુ.